હાલી હાલી હાવ થાકી ગયો તોય ના તને એ હાથ ને બોલાય પણ આમ મારે જોવું પડે ને ભાઈ અહીંયા અમારે આવા હાલતા નથી અમારે કીતર ગાબડા કાળા એવા આવે આવા નો એવો છે તો તાર મહારાજાને જેમ કે પંડિત આયા છે મળવા માટે તે ભરવાજ આમ તળાવમાં જાવ ને અહીંયા શું છે આ ની તારબા તળાવ એ આમ જે માગો કામ લે ને ઈ તળાવડું છે ઈ તળાવમાં હારું એ નો હાલે બહાર દેખાય તો ભીમરાના તળાવમાં મૂકી દો ના કોઈ નથી ના એવું છે નેટ સર્વિસ ને નેટ સર્વિસ એ જ્યાં તો ઓલી એટલે એન્જિન થઈ ગયું તું વાત કરીને મોડું થઈ ગયું મોડું થઈ ગયું પણ જાગશે નહીં
જગાય સણ્યા દાદા થઈ તો લઈ જાય બાજુ મને આયનું ખાઈ ગયા બોલ પાકું છે નહીં ખીર ખવાય ગઈ છે ભૂસ તો હોવું જોઈએ જો ના પાડે તો લઈ જાવ નકા મારે તો તલવાર ઓલી કેનું હોય બાપુ બાપુ એ કઈ નહીં કરું હું તમને કહું ને સીધો જવાબ આપો ને તો મેં તો લાડકી વાળા નથી કઈ બાપુ આ તો ગોળ કોઈ મળવા માંગે છે અત્યારે નહીં એવડું હારું નથી આ રૂસડા બાપુ રહે બાપુ કે અત્યારે શું કરવા અત્યારે લેતો હોય અરે મહારાજ ને અભિનંદન મહારાજ અરે પ્રભુજી ક્યાં કેવો તમે ક્યાં ભેગા છો અરે હા મહારાજ ઓગણગઢ થી આવો છો અને આ સુંદરગઢ સુધી આવ્યો છું મહારાજ અરે પ્રભુજી શું કામ આવ્યા છો અરે હા મહારાજ રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળ અને ટકો લઈને આવ્યો છું તમારી પાસે કુંવર હોય તો મને બતાવો તો હું જીલાવતો જાઉં મહારાજ અરે પ્રભુજી તમને ખબર ન કે રાજા અજમલ સાથે મારા વિશ્વ સૌથી વેર છે આ છરી મારો કદાચ નહીં સ્વીકારું અરે હા રાજન કદાચ ના શ્રીફળ દેવે નો સ્વીકારો ને તો રાજા અજમલને એમ થાય છે કે પઢિયાર તું લઈ જાય અમારથી ડરે છે મહારાજ અરે પ્રભુજી તમારી વાત કેવી સત્ય છે પ્રધાનજી કુંવરને બોલાવો યાદ પ્રધાન બોલાવે કુંવરિયા આવે જોડે
અત્યારે રાજની માનવા બોલાવવાનું કારણ આપણા પિતાજીની બોલાવે. અરે પિતાજીનો ચરણોમાં કોટી કોટી વંદન. અરે હા પિતાજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ